વેલકમ બેક આપની યુટ્યુબ ચેનલ શાક એન્ડ ડસ્ટરમાં આપનું સ્વાગત છે. હું છું આપનો સાથી. મિત્રો, આજે આપણે યુનિટ 2 રીડ 2 માં વાત કરવાના છીએ પોયમ શેપર શેપ્ડ જે લખી છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. એક કહી શકાય એક ઇન્ટેલેક્ચ્યુઅલ એન્ડ ફિલોસોફર પોએટ છે, સાથે સાથે એક બેંગાલી પોએટ છે. શેપર શેપ્ડમાં આપણે વાત કરવાના છીએ કે શેપર એટલે કે આકાર આપનાર અને શેપ્ડ એટલે કે આકાર થયેલ. આકાર આપનાર વ્યક્તિ જે છે એ કેવા આકારમાં ઘડાઈ જાય છે એની આપણે વાત કરવાની છે. ઘણા બધા કવિઓએ જે ઈશ્વર અથવા તો જે ગોડ જે છે એ એલિમેન્ટને એક એબ્સ્ટ્રેક્ટ એલિમેન્ટ તરીકે દર્શાવેલું છે, એટલે કે ખાલી આપણે એને ફીલ કરી શકીએ છીએ. જ્યારે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય જે છે એ ઈશ્વર અથવા તો જે ગોડ છે એમને એક કોન્ક્રીટ ઓબ્જેક્ટ દર્શાવે છે કે જેને સતત એમનું આત્મસાત થતો હોય અથવા તો સેલ્ફ રિયલાઇઝેશન થતું હોય અને એમને એક સેલ્ફ ક્વેસ્ટ, એક આત્મશોધ દ્વારા જે ઈશ્વરની પ્રતીતિ થઈ હોય અને એમના દ્વારા કંઈક એમને જ્ઞાન મળ્યું હોય ને એના આધારે એમને આ જે નિર્ણય કરેલો હોય એવું આપણને પ્રતીત થાય છે. તો આજે આપણે ચર્ચા કરવાના છીએ આ પોએમના ડીપ એક્સપ્લેનેશનની. તો શરૂઆત કરીએ. In days gone by, I used to be a potter. In days gone by એટલે કે જે વીતી ગયેલો જે સમય છે, જે દિવસો છે, ત્યારે પહેલાંના સમયમાં I used to be a potter. કવિ પોતે કહે છે કે પોતે એક પોટર, એક કુંભાર હતા. Who would feel કે જે પોતે એવું અનુભવતા હતા કે his fingers mold the yielding clay to patterns on his wheels. પોતાની આંગળીઓ વડે મોલ્ડ એટલે કે ઘડવું, યલ્ડિંગ ક્લે એટલે કે જે નરમ માટી હોય છે એને પોતે ટુ પેટર્ન એટલે કે આકાર આપો ઓન હિઝ વ્હીલ્સ. વ્હીલ્સ એટલે કે કુંભારની પાસે જે ચાકડો હોય છે જેના ઉપર પોતે માટી રાખીને અલગ અલગ પ્રકારના વાસણો બનાવે છે એને ચાકડો કહેવાય છે, વ્હીલ કહેવાય છે. તો પોતે પોતાની આંગળીઓના સ્પર્શ વડે ચાકડા ઉપર જે માટી મૂકીને અલગ અલગ પ્રકારના માટીના વાસણો બનાવે છે, પાત્રો બનાવે છે અને એ બાબતનો એને ગર્વ હોય છે. બટ નાઉ થ્રુ વિઝડમ લેટલી વોન, હવે મોડે મોડે પરંતુ એમને ડાયપણ અથવા તો જે જ્ઞાન છે એ પ્રાપ્ત થયું હતું કે ધેટ પ્રાઇડ હેઝ ડાઈડ અવે. એ જે ગર્વ હતો કે માટીમાંથી અલગ અલગ પ્રકારના વાસણ બનાવવાનો જે ગર્વ હતો એ ગર્વ હવે ડાઈડ અવે, હવે એ ગર્વ રહ્યો નથી. I have ceased to be the potter. Cease થવું એટલે કે સમાપ્ત થવું, બંધ થવું. પોતે હવે એક પોટર તરીકે સમાપ્ત થઈ ચૂક્યા છે. એક પોટર હવે એક કુંભાર રહ્યા નથી. એન્ડ હેવ લર્નડ ટુ બી ધ ક્લે. હવે પોતે માટી કઈ રીતે બનવું એ શીખી રહ્યા છે. ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ. બીજા દિવસોમાં પહેલાં આઈ યુઝ ટુ બી અ પોએટ. પોતે એક કવિ હતા. Through whose pen innumerable songs would come to win the hearts of man. Through એટલે કે દ્વારા, જેની કલમ દ્વારા, પેન દ્વારા, innumerable song અસંખ્ય ગીતો જે છે એ લખાતા હતા. શેના માટે? To win the hearts of man, લોકોનું દિલ જીતવા માટે અસંખ્ય ગીતો જેની કલમ દ્વારા રચાતા હતા. એવા પોતે કવિ હતા વીતેલા દિવસોમાં. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પણ હવે એક નવું જ્ઞાન જે છે એમને મળ્યું છે, એમને પ્રાપ્ત થયું છે. વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ. લાઇનમાં પ્રથમવાર જે હેડનો ઉપયોગ થયો છે પાસ્ટ પરફેક્ટ ટેન્સ દર્શાવે છે, જ્યારે બીજી વાર જે હેડનો ઉપયોગ થયેલો છે એ આપણને પાસે હોવુંના સંદર્ભમાં છે. એટલે કવિ પોતે નકારમાં કહે છે કે જે ગીતો લખવાની જે સ્કિલ છે એ આઈ હેડ નોટ હેડ સો લોંગ, હવે સ્કિલ એ આવડત એમની અંદર વધારે લાંબી રહી નથી. આઈ હેવ સીઝ્ડ ટુ બી ધ પોએટ. પોતે એક પોએટ તરીકે, એક કવિ તરીકે સમાપ્ત થઈ ચૂક્યા છે. એન્ડ હેવ લર્નડ ટુ બી ધ સોંગ. હવે પોતે સોંગ બનવા માગે છે, ગીત બનવા માગે છે અને એ જે નવું જે જ્ઞાન એમને મળ્યું છે એના દ્વારા પોતે એ શીખી રહ્યા છે કે પોતે ગીત જે છે એ કઈ રીતે બની શકે. I was a fashioner of swords in days that now are gone. જે દિવસો ગોન એટલે કે વીતી ચૂકેલા દિવસો છે, પહેલાંના સમયમાં પોતે એક ફેશનર હતા ઓફ સ્વોર્ડ્સ, જે તલવાર છે એને બનાવનાર એક વ્યક્તિ હતા, તલવાર ઘડવાનું કામ કરતા હતા. Which on 100 battlefields glittered and gleamed and shone.
લગભગ 100થી વધારે યુદ્ધ મેદાનોની અંદર એમની જે તલવાર જે છે એ ચમકી ઉઠેલી છે. એ તલવારે પોતાનું જે કર્તવ્ય જે છે એ બતાવેલું છે અને એક તલવાર બનાવનાર વ્યક્તિ તરીકે પણ પોતે જે છે એ ઘણી બધી ખ્યાતિ મેળવેલી હતી. અહીંયા તમે ગ્લિટર જોઈ લો કે ગ્લીમ જુઓ કે શોન જુઓ, દરેકનો જે અર્થ જે છે ક્યાંક ને ક્યાંક સમાન જ થાય છે. તો જે અર્થ છે એની બાબતે ત્રણે સરખા છે. પોતાની તલવાર બનાવવાની આવડતના કારણે પોતે ઘણી બધી જગ્યાએ પ્રખ્યાત બન્યા. પરંતુ હવે શું થયું? બટ નાઉ દેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. પણ હવે આઈ એમ બ્રીમિંગ, હું છલકાઈ રહ્યો છું. શેનાથી? ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. ઈશ્વર તરફથી શાંતિ મળી છે, એનાથી કવિ પોતે છલકાઈ રહ્યા છે એવું પોતે કહે છે. આઈ હેવ સીઝ ટુ બી સ્વોર્ડ મેકર એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ. પોતે એક તલવાર બનાવનાર વ્યક્તિ તરીકે પોતે સમાપ્ત થઈ ચૂક્યા છે. એક સ્વોર્ડ મેકરની જે સ્કિલ છે એમની અંદર હવે વધારે રહી નથી. પોતાને હવે એક સ્વોર્ડ, એક તલવાર બનવાની ઈચ્છા છે અને તલવાર કઈ રીતે બનવું એ પોતે શીખી રહ્યા છે. ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી એ ડ્રીમર. બાયગોન ટાઈમ એટલે કે વીતેલા સમયમાં પોતે શું હતા? એક ડ્રીમર હતા, એક સ્વપ્નશીલ વ્યક્તિ હતા, સપનું જોનાર વ્યક્તિ હતા. વુ વુડ હર્લ. અહીંયા હર્લનો અર્થ થાય છે અભિમાન કરવું. વુ વુડ હર્લ ઓન એવરી સાઇડ એન્ડ ઇન્સોલન્સ. ઇન્સોલન્સ એટલે કે ડિસરિસ્પેક્ટ, અવગણના કરવી. લોકોની અવગણના કરતા હતા. કેમ? ઓફ એમરલ્ડ એન્ડ પર્લ. એમરલ્ડ એટલે કે નીલમ અને પર્લ એટલે કે મોતી. આ જે કિંમતી પથ્થરો જે છે એ વ્યક્તિની સમૃદ્ધિ બતાવે છે. એટલે પોતાની પાસે જે સમૃદ્ધિ હોય છે એના કારણે પોતે જે છે એ લોકોની અવગણના કરતા હતા. બટ નાઉ ધેટ આઈ એમ લીનિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. પરંતુ પોતે હવે કહે છે કે હવે નીલિંગ એટલે કે ઘૂંટણીએ પડવું. જે સુપ્રીમ એટલે કે જે ભગવાન જે છે, જે ઈશ્વર જે છે એમના પગે હવે હું ઘૂંટણીએ પડી ગયો છું. આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર. પોતે એક સ્વપ્નશીલ વ્યક્તિ તરીકે સમાપ્ત થઈ ચૂક્યા છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ. હવે પોતે એક સપનું બનવા માગે છે. આ પોએમની અંદર આપણે જોયું કે અલગ અલગ સ્ટેન્જાની અંદર જે પોએટ જે છે અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક એમને ઈશ્વર તરફથી કંઈક એવું જ્ઞાન પ્રાપ્ત થયું જેના થકી પોતે એ વ્યવસાયકાર તરીકે મટી ચૂક્યા અને એમને એ વ્યવસાયમાંથી મુક્ત થવાનું નક્કી કર્યું. કવિ આ જે પોએમ છે એની અંદર આપણને એ દર્શાવવા માંગે છે કે કોઈ પણ વ્યવસાય હોય, કોઈ પણ પ્રોફેશન હોય, એની અંદર ક્યાંક ને ક્યાંક એની સ્કિલ માટેનો પ્રાઇડ, ગર્વ રહેલો હોય છે એ વ્યક્તિને, પરંતુ જે વસ્તુ બને છે એને ક્યારેય ગર્વ હોતો નથી. એટલા માટે પહેલી જે સ્ટેન્જા જે છે એની અંદર પોતે એવું કહે છે કે વીતેલા સમયમાં પોતે એક કુંભાર હતો કે જેને પોતાની સ્કિલ માટે ગર્વ હતો, પરંતુ જ્ઞાન પ્રાપ્ત થયું છે તો પોતે એ જે કહેવાય કે કુંભાર તરીકે સમાપ્ત થઈ ચૂક્યા છે અને પોતે જે કહેવાય કે માટી બનવા માંગે છે. બીજી સ્ટેન્જામાં આપણને સમજાવ્યું કે પોતે વીતેલા સમયમાં એક કવિ હતા જેમની પેન દ્વારા, કલમ દ્વારા ઘણા બધા અસંખ્ય ગીતો લખાતા હતા, પરંતુ કઈક જ્ઞાન પ્રાપ્ત થયું અને પોતે નક્કી કર્યું કે પોતે એક કવિ તરીકે સમાપ્ત થઈ ચૂક્યા છે અને સોંગ બનવા માંગે છે. એના પછી ત્રીજી જે સ્ટ્રેન્જા છે એની અંદર આપણને કવિ કહે છે કે પોતે વીતેલા સમયમાં એક તલવાર બનાવનાર વ્યક્તિ હતા કે જેની તલવાર યુદ્ધ ભૂમિમાં પોતાનું શૌર્ય દર્શાવી ચૂકી છે, પરંતુ સમય જતાં કંઈક એવું પ્રાપ્ત થયું કે જેથી કરીને પોતે એક તલવાર બનાવનાર વ્યક્તિ તરીકે સમાપ્ત થઈ ચૂક્યા છે અને પોતાને હવે તલવાર બનવું છે. ચોથી સ્ટેન્જામાં કવિ આપણને કહે છે કે વીતેલા સમયમાં પોતે એક સ્વપ્નશીલ વ્યક્તિ હતા, એક સ્વપ્ન જોનાર વ્યક્તિ હતા જેને પોતાની સમૃદ્ધિ માટે ઘણો બધો અહમ હતો, પરંતુ સમય જતાં પોતે સ્વપ્નશીલ વ્યક્તિ તરીકે સમાપ્ત થઈ ચૂક્યા છે અને પોતે હવે એક સપનું બનવા માંગે છે. આ જે પોએમ છે એની અંદર સૌપ્રથમ બાબત આપણને એ જોવા મળે છે કે જે કવિ છે એમને ઈશ્વરની પ્રતીતિ થાય છે અને એના આધારે પોતાની અંદર રહેલો જે ગર્વ છે એ ગર્વ રહેતો નથી. અને બીજી બાબત આપણને એ જોવા મળે છે કે ક્યારે પણ કોઈ પણ વ્યવસાય માટેનો આપણને ગર્વ હોવો જોઈએ, પરંતુ એ માટેનો કોઈ અભિમાન હોવું જોઈએ નહીં. તો એક સરસ મજાની કવિતા અને સાથે સાથે એક સરસ મેસેજ આ કવિતા દ્વારા આપણને મળે છે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી કીપ વોચિંગ, કીપ શેરિંગ. થેન્ક યુ.